ગવર્નર હોશિયાર હતો. જેટલો સાવધ એટલો જ કિનાખોર, અને જેટલો સુરવીર એટલો જ લાલચુ હતો. અને આ બધા પરસ્પર વિરોધી ગુણો જ એના શત્રુ બન્યા. એણે જાતે જ પોતાની ઘોર ખોદી અને એની પોતાને ખબર પણ ન પડી. વાત સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા પાસે આવેલા દીવ ટાપુની છે. છેક 16મી સદીથી એ પોર્ટુગીઝોના હાથમાં હતો. આસપાસમાં ક્યાંય પોર્ટુગીઝ સત્તા નહોતી, પરંતુ વિવિધ ઐતિહાસિક અને લશ્કરી કારણોસર દીવ હજુ પોર્ટુગીઝ અમલ હેઠળ હતું. કુદરતી રીતે સલામત બંદર હોવાના કારણે એને કાંઠે પુષ્કળ વેપાર ચાલતો, આવક ઘણી થતી. એટલે પોર્ટુગલ દેશ દીવને જળોની જેમ ચોંટી રહ્યો હતો. હજારો માઇલ દૂરથી પણ પોર્ટુગલનો રાજા દીવને પોતાના રાષ્ટ્રનો જ એક ભાગ ગણાવતો અને પોતાના ગવર્નર મારફત એનો વહીવટ ચલાવતો. પોર્ટુગલમાં અમીર કુટુંબો દીવના ગવર્નર પદ માટે હંમેશા હોંસાતુસી કરતા, કારણ કે કશી જ રોકટોક વિના તેઓએ ઉઘાડી લૂંટ કરી શકતા, મન ફાવે એવી મોજ કરી શકતા, ગુલામ હિન્દી પ્રજા ઉપર જુલમ ગુજારી શકતા અને એ પ્રજાની જુવાન બેન દીકરીઓને ઉઠાવી અને એમના ઉપર જુલમ આચરી શકતા. પોર્ટુગલનો રાજા છાતી ઠોકીને જાહેર કર્યા કરતો કે દીવની પ્રજાનો હું વાલી છું, એના સુખ દુઃખની હું રખેવાળી કરું છું. પણ એ મૂર્ખાને હજારો માઇલ છેટે દીવમાં ખરેખર શું ચાલી રહ્યું છે એનું ભાન નહોતું. એને કઈ ખબર પડવાની શક્યતા પણ નહોતી. ગવર્નર જ નહીં, પણ બધા જ પોર્ટુગીઝ અમલદારો જુલ્મગારીમાં રાચતા હતા અને દેશી વસ્તી પોર્ટુગલ સાથે સીધો સંબંધ રાખી શકતી નહોતી. દીવથી જે ટપાલ બહાર જતી એ બધી ગવર્નરના હાથમાંથી પસાર થતી. પોતાની વિરુદ્ધ એક અક્ષર પણ એ શેનો બહાર જવા દે, એટલે પ્રજાની ફરિયાદ ઊંચી સત્તા સુધી પહોંચવાની કોઈ શક્યતા જ નહોતી. એવા સમયે પ્રજાના દુઃખ દર્દ પોર્ટુગલના રાજવી સુધી પહોંચાડવાનું કર્તવ્ય એક સામાન્ય ઘરની નારીએ પોતાના સિરે લઈ લીધું. એટલી હોશિયારીથી એણે આ કર્તવ્ય પાર પાડ્યું કે દીવની પ્રજા જ નહીં, પણ પોર્ટુગલના સાણા માણસો અને ઇતિહાસકારો પણ એના ખૂબ જ વખાણ કરે છે. નામ એનું જેઠીબાઈ, જાતે ખત્રી, કાપડ ધોવા, રંગવા અને સાપવાનું કામ કરનાર જ્ઞાતિની દીકરી. એને પોતાને ગવર્નરના જુલમનો ચાપખો વાગ્યો તો કે નહીં એની તો ખબર નથી. કદાચ એ પોતાના દેશવાસીઓના દુઃખોથી પ્રેરાઈ હશે, કદાચ પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા ઝંખતી હશે. એ ગમે તે હોય, જેઠીબાઈએ ગવર્નરને ખુલ્લો પાડવાની પ્રતિજ્ઞા કરી. જે કામ બીજા લોકો અને ભલભલા ભડવીરો પણ ન કરી શક્યા તે કરી બતાવવા એક નારીએ કમર કસી. કામ અઘરું હતું, એમાં નિખાલસતા ચાલે એમ નહોતી, બહાદુરી નકામી હતી. જો થઈ શકે તો માત્ર ચતુરાઈથી કામ થઈ શકે એમ હતું. એટલે જેઠીબાઈએ ચતુરાઈનો માર્ગ લીધો અને એકવાર નિર્ણય થઈ ગયા પછી એણે લાંબી રાહ પણ જોવી ન પડી. પોર્ટુગલના તાબાના બધા પ્રદેશોની જેમ દીવમાં પણ દર વર્ષે રાજા અને રાણીના જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમથી થતી. એ દિવસોએ સમસ્ત પ્રજાએ રાજા રાણી માટે કશીક ભેટ ફરજિયાતપણે મોકલવી પડતી. ગવર્નરો અને અફસરો પ્રજાના ઘર લૂંટી અને ભેટ પડાવી લેતા અને પોતાના રાજવી સમક્ષ લૂંટની ચીજ વસ્તુઓ પ્રજાના પ્રેમના પ્રતીક રૂપે રજૂ કરતા. રાજા ફૂલાઈ જતા. ઓહો, મારી પ્રજા મારા શાસનથી કેટલી રાજી છે, સંતુષ્ટ છે કે મારા ચરણોમાં આટલા બધા નજરાણાના ઢગલા કરે છે. પરંતુ ફરજિયાત પડાવી લેવાયેલા એ નજરાણાઓમાં આ વર્ષે રાણીના જન્મ દિવસે એક નજરાણું પૂરી તત્પરતા અને હોંશથી પ્રસ્તુત કરવામાં આવ્યું.
એ નજરાણું ધરનાર જેઠીબાઈ હતી. ગવર્નરના દરબારમાં જઈ એણે એક રંગીન પાન રજૂ કર્યું. દુપટ્ટાના આકારનું એ પાણકોરું કાપડ હતું. ભારતીય રંગ કળાનો ઉત્કૃષ્ટ નમૂનો બની રહે તેવું હતું. જાંબુડિયા રંગનું એ પાન એવી કુશળતાથી રંગવામાં આવ્યું હતું કે એનો રંગ ચળકતો હતો. એટલું જ નહીં, જરા આઘું પાછું ફેરવતા એમાંથી રંગોની ધૂપછાંવ દેખાતી હતી. આજથી 150-200 વર્ષ પહેલા પણ ભારતીય કારીગરો આવી કુશળતાથી કાપડ વણી અને રંગી શકતા હતા. ગવર્નરની નજર આ પાન ઉપર જડાઈ ગઈ. અરે, આવી ઉત્તમ ચીજ એક ખત્રીબાઈની ભેટ તરીકે શા માટે મોકલવી જોઈએ? આવી ભેટ તો મારા તરફથી જાય તો જ શોભે. એણે પાનના પડીકા ઉપર પોતાના નામની મોર મારી દીધી. એ હડકાઈ રહ્યો હતો. આવા દિવ્ય રંગોવાળું પાન પહેરી રાણીબા કેવા રાજી થશે. કદાચ મને કોઈ મોટા દેશનો સૂબો બનાવી દેવાની રાજાજીને ભલામણ કરશે. બિચારો ગવર્નર, એને ક્યાં ખબર હતી કે આ પાણ કોરું તો એની બઢતીનો નહીં પણ એના મોતનો સામાન બની રહેવાનું હતું. બીજી ભેટોની સાથે ગવર્નર સાહેબની આ ભેટ પણ યથા સમય પોર્ટુગલ પહોંચી. રાણીના જન્મ દિવસે એની સામે નજરાણાનો ગંજ ખડકાયો. એ ગંજમાંથી પણ આ અદ્ભુત રંગી પાન નોખું તરી આવતું હતું. રાણીની દ્રષ્ટિ પણ એ તરફ આકર્ષાઈ ગઈ. રાણીએ તરત જ એ પાન લઈ લીધું. દીવના ગવર્નરને માટે પ્રશંસાના 2 શબ્દો ઉચ્ચારી અને એણે પાન લઈ અને દુપટ્ટાની જેમ પોતાના ખભે વીંટાળ્યું. એ વખતે તો કઈ વિશેષ ન બન્યું. છેક સાંજે એક દાસીએ કહ્યું કે રાણીબા, આપના ગાલ ઉપર એક જાંબુડિયા રંગનો ડાઘ પડી ગયો છે. રાણી કહે, આ પાનના રંગનો જ એ ડાઘ હશે. રંગ જરા કાચો લાગે છે, લે ધોઈ નાખ એને. રાતે દાસીએ પાન ધોયું, ધોઈને સૂકવી દીધું. સવારે ઉઠીને જોયું તો જાંબુડિયો રંગ ધોવાઈ ગયો છે અને ઘેરો નીલો રંગ ઉપસી આવ્યો છે. અને એ રંગ પણ પેલા જાંબુડિયા જેવો જ મનોહરી અને તેજસ્વી છે. રાણીએ નીલ રંગી દુપટ્ટો વીંટો, પરંતુ એ દિવસે ગાલ ઉપર દાગ તો પડ્યો જ. નીલો રંગ પણ જરા કાચો હશે. દુપટ્ટો ફરી ધોવામાં આવ્યો. આ વેળાએ નીચેથી વાદળી રંગ ઉપસો. રાણીને કુતૂહલ થયું, આ તે કેવો દુપટ્ટો છે? એણે વારંવાર પાન ધોવડાવવા માંડ્યું. દરેક ધોલાઈ વખતે એકની નીચેથી બીજો એમ મેઘ ધનુષ્યના રંગો એક પછી એક ઉપસી આવવા લાગ્યા. લીલો, પીળો, કેસરી, લાલ અને છેલ્લે હા, જેઠીબાઈના પાનનું એ રહસ્ય હતું. મેઘ ધનુષ્યના રંગોની નીચેથી સફેદ પોત નીકળી આવ્યું. એનો રંગ ધોવાઈ શકે તેમ નહોતો અને એ સફેદ પોત ઉપર કાળા અક્ષરે જે લખાણ કરવામાં આવ્યું હતું એ તો કાપડ ઘસાઈ જાય તોય ન ઉખડે એવા પાકા રંગમાં હતું. એ લખાણમાં ફરિયાદ હતી. દીવનો ગવર્નર અને એના પોર્ટુગીઝ મળતિયાઓ દીવની ભારતીય પ્રજા ઉપર જે અમાનુષી જુલમો ગુજારતા હતા એની સિલસિલાબંધ કહાની હતી. રાણી આ કાચા રંગના પાનનો ભેદ સમજી ગઈ. પાન એણે રાજા સમક્ષ રજૂ કર્યું. દીવના ગવર્નરને વળતા વહાણે પાછો બોલાવવામાં આવ્યો. મોટા ઇલાકાના ગવર્નર પદને બદલે એને મોટા કારાગારનો નિવાસ આપવામાં આવ્યો. દીવની આ ચતુર નારીની સંદેશો મોકલવાની આ રીત કદાચ કોઈ ગુપ્તચરની રીત જેવી ભેદ ભરમથી ભરપૂર નહીં હોય, પરંતુ સચોટ તો હતી જ.